નંબર લાગી રહ્યો છે અને પતકનો માળો તમને બતાવું કદાચ દેખાય તો જોઈ લો તમે મેરી બેઠો છે તો જો મિત્રો અર્ધ એક ઈંડા છે ને આવી રીતનું સિરાજીનું બચ્ચું છે તો એનું મોટું તમે જુઓ તો કાલે છે ને એક જંગલી કબૂતર છે ને ખૂબ એટલે ઓટોમેટિકલી એની સાથે એક જોડી લાગી ગઈ છે આવડી જો બીજું એક નથી બહાર આવતું એને આપણે પકડીને જવા દઈએ હમણાં કેમ લાગે મિત્રો થોડા ઘણા કબૂતરો છે જો અહીંયા વ્હાઈટ છે આપણે ચોટી ગયા બાકી એક જંગલી બેઠું છે સામે પિલર ની ઉપર તમને બતાવો હમણાં બાકી એક જંગલી કબૂતરની કહાની છે તમને હમણાં બતાવો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો તો અહીં રહ્યા આપણા કબૂતર બધા તો ભરવું પડશે આપણે બાકી કબૂતરોના દાણા પણ આપણે નીરવાના છે હમણાં જો તો થોડા ઘણા કબૂતર નીચે છે ને આગળ કેવું ધૂપ લે છે તડકો લે છે તો હમણાં કેવું બે રહી આંખું ફેલાવીને તો હવે કાંઈ નથી રિએક્શન આપતું બાકી હમણાં બેઠું એ તમે જો તેમ લાગે આખું આમ ફેલાઈને બેઠું છું બાકી તો થોડા ઘણા કબૂતર અહીં છે અને આપણે છે ને પહેલાંથી ખોલી આવી ઓલા સિરાજીને એને તાકી એ પણ દાણા ખાવા માટે નીચે આવી શકે તો હાલો આપણે ઉપર જઈ અને તમને એક વાત મારે જણાવવાની છે ઉપર જઈને ઉપર અને જો બધા કબૂતર આવી રીતના બંધ છે થોડા ઘણા અને બાકી ઉપર પણ થોડા ઘણા બેઠા છે એક વાત જણાવવાની છે ને આની અંદર છે તમને જણાવું અને પેલા ખોલી નાખી પછી જણાવું તો જો આ રહ્યા બંને કબૂતર બંધ છે અને બચ્ચા પણ છે આની અંદર જે આ બંને જો આ રહ્યા છાટીને ભાઈ છે ચલો જાઓ તો જો મિત્રો એ જા 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 તો જો મિત્રો એ જા 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 તો બીજું એક છે એ નથી બહાર આવતું તો એને આપણે પકડીને જવા દઈએ હમણાં કેમ લાગે મિત્રો જવા દો ને જવા દો તમે કહો જવા દો તો હાલો જવા દઈએ આપણે આને તો એક એક્સ્ટ્રા આપણે છે થોડાક સમયમાં આપણે સેલ કરી નાખશું આને કારણ કે આપણે ચાર્ટિંગ બ્લેક કબૂતર છે એની સાથે આપણે બીજી એક જોડી ચેન્જ કરી દેવાના છીએ તો વ્હાઈટ છે એની આપણે જોડી છે ને ચેન્જ કરી નાખશું કારણ કે બચ્ચા છે ને બેના હારા નથી થતા તો થોડુંક બ્લેક હોય ને એવું કબૂતર આપણે નાખી દઈશું એને ભેગું બાકી અહીંયા જો આ બીજી જોડી છે એ લાગી ગઈ છે અને એક વ્હાઈટ કબૂતર હતું ને જે ગાયબ થઈ ગયું છે આની સાથે એટલે ઓટોમેટિકલી એની સાથે એક જોડી લાગી ગઈ છે આવડિયા જો પહેલાંનું આપણે આ જૂનું કબૂતર છે ને એવડું એની સાથે ઓટોમેટિક જોડી અને લઈ લીધી છે બાકી જો આવી રીતના બેઠા છે બંને અને અહીંયા ચોટી કટક બેઠું છે આનું બચ્ચું પણ હમણાં એક રિલીઝ થયું છે એ બહાર છે ક્યાંક અને આ રહ્યું આપણે વ્હાઈટ પંજાદર જો બેઠું છે બાકી આ સિરાજી છે એ તમને હમણાં જણાવું કેવી રીતની છે એની હાલત એમ એક વાત જણાવવાની હતી એવડી પણ જણાવવા રે તો આ રહ્યા સિરાજી આપણે એનું મોઢું તમે જોવો તો કાલે છે ને એક જંગલી કબૂતર છે ને ખૂબ બાજુ અહીંયા રહે અને હાલત એની છે ને આવી કરી નાખી જોવો એનું ખૂબ બાજુ અને બે જંગલી કબૂતર આવેલા હતા એ ખૂબ લડાઈ એની થઈ હતી અને પછી એન્ડ સમય ઉપર આવી ગયો તો ત્યારે તો આ કબૂતર ને બહાર હતા જંગલી કબૂતરાની અંદર હતા એના પછી મેં પકડીને એક ઇલાજ કર્યો છે અને તમને હું બતાવું આપણે જે મેન વાત હતી ઉડી દીધી અને જો હાલત તમે કેવી થઈ ગઈ છે તો કાલે છે ને થોડું ઘણું લોહી પણ નીકળતું આજે એટલું બધું થોડુંક સારું લાગે તો એક બચ્ચું છે આની સાથે બેઠું છે બાકી એક કબૂતર બેઠું છે આની સાથે આ રીતના ત્રણે બેઠા છે તો જો હાલો જવા દઈએ ને બહાર અને જંગલી કબૂતરની વાત હમણાં હું તમને જણાવું જંગલી કબૂતર છે એ ક્યાં છે એમ તો આર્યા કબૂતર બે સિરાજી અને આર્યા છતની ઉપર ગયા છે થોડા ઘણા બાકી ઉપર પણ છે થોડા ઘણા જો તો ઉપર પણ થોડા ઘણા કોલમાં સારી રહ્યો છે જો આ બેઠું છે આપણે મૂકીનું બચ્ચું અને સાઈડમાં તમને બતાવું થોડા ઘણા બેઠા છે કદાચ તો એક બેઠા એ પણ વ્યાઈ ગયા હતું અને બાકી સેટઅપ તમે જોઈ શકો છો આવી રીતનું છે કંઈક તો હાલો આપણે જઈએ નીચે આવડિયા બારી છે એ ક્યાં આવી ગઈ આવી રીતના રહી તો સારું પડે તો જો આવી રીતના છે તો હાલો આપણે જઈએ નીચે તો મિત્રો આ છે સિરાજોના બચ્ચું છે તમને બહાર કાઢીને બતાવું બહાર જવા દઈ સાસુ મારે ચાલુ કબૂતર મને તો એક બચ્ચું છે ને તમને બતાવો હમણાં કેવી રીતનું છે એમ તો હવે થોડું ઘણું મોટું થઈ ગયું છે જો આવી રીતનું છે સિરાજીનું બચ્ચું છે જો આવી રીતનું પંજા વગેરે તમે જોઈ શકો છો એનો અને કલર વગેરે જો ગરદન વ્હાઈટ થઈ છે આવી રીતના જો ગરદન વગેરે બધું પંજા બધું તો હાલો જવા દઈએ આને પણ બી બધું છતની ઉપર ત્યાં કબૂતર પણ બંને બાકી આની અંદર બે કબૂતર બેઠા છો બીજા કંઈ એક એમાં છે નહીં આની અંદર બે બેઠા છે બાકી આની અંદર બચ્ચા છે બે જો આવી રીતના એક આ કબૂતર છે જો પંજાદાર આવડવા પણ એવું જ છે જો બંને છે ને તો બધા બેઠા છતની ઉપર ચાલો થોડા ઘણા દાણા લેવો આપણે ઉપર ખોલી નાખ્યું હમણાં તમને બતાવો કદાચ એવું લાગે ને તો ઉપર જઈને બાકી એની અંદર છે તો બપોરના ટાઈમે કદાચ આપણે ખોલી નાખ્યું અને તો જો આવી રીતનું કંઈક છે પાછળથી સેટઅપ ડસ્ટિંગ બિંડા છે અને મૂકીને આમાં પણ તો એવી રીતનું છે કબૂતર તો બધા સરી રહ્યા છે બાકી વાત કરો સેટઅપની તો
આમાં કઈ શેર નહીં હોય નીચે ચડીએ હતો. તો મિત્રો કુંડીની વાત કરો થોડું ઘણું પાણી છે ને ભરી દઈએ આપણે આની અંદર લઈ આવીને. એ પહેલાં તમને એક વસ્તુ બતાવું. અહીં જો બુલબુલિયો બેઠો હતો, ક્યાં ગયો? ભાગી ગયો. તો આ રહ્યો જો જાય છે ને કેવો થાય છે. આની અંદર મિત્રો ઈંડા હતા, તમને બતાવું. તો જો મિત્રો આ રીતના કંઈક ઈંડા છે ને, કંઈક માળો બનાવેલો છે ને ઈંડા છે 2-3. તો હાલો રહેવા દઈએ આને. હવે તડકો છે એટલે બેસવા દઈએ. જો રહ્યો માળો તમને બતાવી છે. આ રીતના કંઈક બનાવેલો છે. બાકી આ છે આવું જો એક તુલસીમાંનો છોડ હોય એની ઉપર બનાવેલો છે. અને ઉપર જો બાકી જો કબૂતરા રહ્યા અહીંયા બેઠા છે ઉપર. કાફી શાનદાર લાગે છે. મિત્રો અત્યારે આપણે આવીએ સ્ટાર્ટઅપની આ બાજુ અને આ જો મચ્છીની પેટી છે. આની અંદર તમને બતાવી દો કાંઈ છે તો નહીં, પણ કેવી રીતના છે આમ પેટી તો આપણે ખાલી કરેલી છે એટલે કાંઈ છે આની અંદર માળો. અહીંયા જો ઈંડો એક ખરાબ પીડ્યું છે ક્યાદુનું, એની હાલત તો તમે કેવી થઈ ગઈ છે. બાકી એની અંદર તમને બતાવો કંઈ છે નહીં. જો કે જોઈ લો તમે આવું કંઈ છે માહોલ. અને કંઈ છે આની અંદર અને મેન છે આની અંદર છે આપણે જે જંગલી કબૂતર છે ને 2 અંદર આની અંદર પકડેલા છે. તો આને છે ને ઉડાડી દઈશું આપણે હમણાં ઘડીક રહીને. બાકી જો તમે વ્યૂ જુઓ એકવાર, 1 નંબર લાગી રહ્યો છે ને જુઓ. તો આવી ખેતરનો વ્યૂ. અને બાકી તમે જોઈ શકો છો સ્ટાર્ટઅપનો હાલ ચાલુ આપી. તો હાલો જંગલી કબૂતરને હમણાં ઉડાડીએ આપણે. ડિઝાઇન પાડવાની છે, પાડી દઈએ અને પછી ઉડાડીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઉપર. અને જો એક કબૂતર અહીંયા બેઠું છે ચોટીગર. અહીંયા જો અને અહીંયા જો તમે હાલત આની ખરાબ કરી દીધી છે. આને ક્યારનું આપણે નાખેલું છે એનું એનાની અંદર. તો એની હાલત તો કાલે આની હાલત છે ને આવી દીધી. આજે એની હાલત એવી કરી દીધી જોવા તમે. તો સર કોઈ ખોટી કમેન્ટ ન કરતા, કારણ કે આની હાલત છે ને આની પણ હાલત કાલે કેવી હતી પછી મને છે ને બહુ મજા ન આવે. આની હાલત છે કાલે કેવી હતી વોલીબોલ છે તમને બતાતો નહીં હોય અત્યારે. તો આજે જો આની હાલત કરી છે આવી. કરવા માટે બાકી તો મિત્રો ચોટી કર અહીંયા. બાકી ઉપર તો કેટલા બેઠા છે અત્યારે. તો હાનો ટાઈમ થવા આવ્યો છે અને બાકી કબૂતર તો બધા આવી ગયા છે. આ રહ્યા ચોટીગર. આને કોને ખબર હોય ત્યાંથી હોવા મળ્યું તો હા પડી ગયા. બાકી સાઈડમાં તમને બતાવો એક વ્યૂ. તો જો હવે બેઠા છે. બાકી અહીંયા જો આટા મેળા કરે. બાકી આવી ગયું છે અત્યારે. અહીંયા જો તો 2 કબૂતર બેઠા છે. અને અહીંયા જો બ્લેક અને ઓલી બાજુ છે ને બ્લેક થઈ ગયું આપણે. તો મિત્રો સીધા પિક્ચર આવી ગઈ છે, કારણ કે એના પેટીની અંદર જવાનું છે. આની અંદર રહે છે એટલે આવી ગયો છે અત્યારે. તો આને છે ને આપણે એક કામ કરી જવા દઈએ બહાર હવે, કારણ કે બીજું સિરાજ છે ને એ પણ વાત લઈને બેઠું છતની ઉપર સામે. તો એ પણ આવવાનું છે. તો આને પહેલાં છે ને ખોલીને જવા દઈએ બહાર, પછી આવી છે. તો આને છે ને પકડી લો. બ્લેક તો આપણે નીચે તો અહીંયા અંદર આવી છે એક